ક્યાં ગયા ભાભી? આ તમારી એકની એક નણંદ આઈ. અરે આવો મોટા બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ ભાભી. કીસુ ફઈબા આયા છે, ફઈબા માટે પાણી ને ઉલાય તો. અરે ફઈબા જય શ્રી કૃષ્ણ, કેમ છો કેમ છો? અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભગવાન જલ્દી કાનુડા જેવો દીકરો આલે ને હું દાદી ફઈ થઉં. અરે ફઈબા, એ હા મમ્મી લેતી આવ હા. અરે ભાભી, આ વહુ તો હારી છે ને, ખાવા તો દે છે ને હકે. બહુ દુબળા પડી ગયા છો હો હમણાંથી જ તમે. ના ના મોટા બેન, વહુ તો બહુ સારી છે અને નાની મોટી લપ તો ચાલ્યા કરે સાસુ વહુમાં, બાકી સરસ છે વહુ તો. હો હા છે ને, એવું લાગે ને તો જુદા જ કાઢી દેવાના, રાખવાના જ નહીં ભેગા. ફઈબા લ્યો ખાવાનું. પ્રેમે પીરસી થાળી કે જમવાઓ ને. હારું હારું હા જાવ. શું કરસ વહુ બેટા? કઈ નહીં, જો ફઈબા આ બધું રાંધવાનું કરું છું, રોટલી બનાવું છું. તાર પિયરથી ફોન બોન આવે કે નહીં? આવે ફઈબા, પણ હું નવરી જ નથી થતી કામમાંથી, હું કરું? સાચી વાત. અને આ મારી ભાભી છે તે તને કઈ હેરાન તો નહીં કરતી ને? ના ના ફઈબા, એવું નાનું મોટું થાયલા રાખે, કાંઈ એવું હેરાન નથી કરતા. કંઈક લપ તો કરતા જ હશે. ના ના ફઈબા, એવી કાંઈ લપ ન કરે અમારે. અરે હું તો આ ઘરે પહેલા આવતી હતી ને તો મને તે હકે ખાવાય નથી દેતી. મેં તો એક ટાઈમ હરખું ખાવાનું નહીં ભાર્યું. તાર હાહુ કઈ ઓછી નહીં, મને તો ચાય હરખે નથી દેતી. હું તો આવું ને તો એક દાડામાં તો માંડ રહું જતી રહું. મને તો આવું ના ગમે. આ તો એમ થાય ભાઈનું ઘર છે ને એટલે આવું ના કરું તો આવું નહીં. અને મને શું કહેતા હતા ખબર છે તાર હાહુ? એવું કહેતા હતા કે આ તમારા આરતી લગન બાકી છે ને એટલે ન કરતો આમને છે ને કે કાઢું કે, અને આરતી લગન પતે ને પછી તમને બેન જુદા કાઢવાના, આવું કહેતા હતા તાર હાહુ. અમને જુદા કાઢવાના? હા, કઈ ઓછી નહીં તાર હાહુ. હમણાં વાત જો જઈને કહું છું કે નહીં. હાલ બતાવું જવું. હા, મારા સાસુ આવું કંઈક વિચારતા તો હોય જ. હા, હમણાં જઈને જો ને વારો લઉં, અલગ કાઢવાના. મમ્મી તમારા લીધે જ આવું બધું થાય છે. હું હવે ઘર છોડીને જતી જ રહેવાની છું અને ઓર્ડર જ કરું ને હું તો તમને. આખો દિવસ મારું ઘર છે, મને શેને ઓર્ડર કર કરસ? કરીશ જ, તમને જ કરીશ ઓર્ડર. તમે કેવી બધાને જઈ જઈને મારી વાતો કરો છો, તો હું કરું જ ને તમને ઓર્ડર. મેં કોને તારી વાતો કરી કે તો ખરા? કરો જ છો તમે. હા, મેં તો કોઈને તારી વાતો નહીં કરી. આવું જૂઠું ના બોલીશ. આ ફઈબા કહેતા હતા કે આવ તાર સાસુ તો તને અલગ જ કાઢ નાખવાની છે, આરતી લગન થઈ જાય ને એટલે. એક મિનિટ રે, હું બોલાવું ફઈબાને. અચ્છા બોલાવો. મોટા બેન આમ આવો તો કરી લે વાત એટલે ખબર. હા તો પૂછી લો. કહેતા હતા તમે કીધું હોય તો જ કે ને, એમને થોડા કે. હા તે પૂછી જો હવે. લે શું થયું આમને? હા ભાભી શું કહો તમે? ફઈબા કહેતા નતા મારા સાસુ એવું તમને કે આરતી દીદી લગન થઈ જાય એટલે અલગ કરી નાખવાના છે એમ અમને? અરે એ તો હું મજાક કરતી હતી. લે મજાકમાં તમને ખબર નહીં પડતી. અરે આગ લાગે તમારી મજાકમાં. આ તમારે છે ને હજુ આવી આદત નહીં કે કોકના ઘરમાં આગ લગાડવાની. તમે તો છે ને કોકના ઘરમાં ઝઘડા કરાવવામાં માસ્ટરી લીધી છે, માસ્ટરી. મને આવો મજાક નથી ગમતો. આવો મજાક કરવો હોય તો અમારે ઘરે નહીં આવવાનું. પોતાના ભાઈના ઘરમાં ઝઘડા કરાવવાનું નહીં છોડતા. હારું કઈ નહીં, હું તો જઉં છું મારો થેલો લઈને. ભાઈ ક્યાં ગયા? હું જઉં છું. આ તો ફઈબા મજાક કરે એ સહન નહીં થતી. આજકાલ વહુઓને ભાભીઓને નણંદ આવે કે ગમે છે. મારે તો રહેવું નહીં. તમારા ઘરે એક દી આયા હોય તો મજાક કરીએ તો ગમતું નહીં. હાલો એ ભાઈ હું જઉં હું ઘરે મારા. ફઈબા એક દાડો આવે મજાક કરે એ કોઈ ગમતું નહીં. હાલો આપણા ઘરે હારા. તો આવવાની જ નહીં.